સમાચારમાં આગળ વાત કરીશું દ્વારકાથી દ્વારકાના જામ ખંભાળિયા શહેરના વિકાસને નવી ગતિ આપવા માટે નગરપાલિકા દ્વારા ₹21 કરોડથી વધુના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પૂનમબેન માડમ અને મુડુભાઈ બેરાના વરદ હસ્તે 3 કામોના લોકાર્પણ તેમજ 2 નવા કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા, જે શહેરના આંતરિક સીસી રોડ, પેવર બ્લોક, આધુનિક ડ્રેનેજ સિસ્ટમ, સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધાઓ માટે આ પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા હતા। નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વિકાસ કાર્યોના કારણે શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો થશે અને નાગરિકોને પાયાની સુવિધાઓ વધુ સારી રીતે ઉપલબ્ધ બનશે, જે જામ ખંભાળિયામાં વિકાસ કામોને નવો વેગ મળવા જઈ રહ્યો છે। જે ₹21 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જે લોકાર્પણ અને ખાતમુહૂર્ત સાંસદ પૂનમબેન માડમની હાજરીમાં અને ધારાસભ્ય મુડુભાઈ બેરાના વરદ હસ્તે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં 3 કામોનું લોકાર્પણ અને 2 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જે જામ ખંભાળિયામાં વિકાસ કામોને નવો વેગ મળવા જઈ રહ્યો છે, જે શહેરના આંતરિક સીસી રોડ, પેવર બ્લોક, આધુનિક તેમજ ડ્રેનેજ સિસ્ટમને જેવા માટે આ પ્રકલ્પો હાથ ધરવામાં આવી રહ્યા છે। આજરોજ ખંભાળિયા નગરપાલિકા ખાતે રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની અલગ અલગ યોજનાઓ ના માધ્યમથી અનેક સુવિધાઓના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં મારી સાથે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મુડુભાઈ બેરા, નગરપાલિકાના અધ્યક્ષ બેન રચનાબેન અને આખો નગરપાલિકાનો પરિવાર, એટલે ચૂંટાયેલા સભ્યો, સંગઠનના સભ્યો અને વિશાળ સંખ્યામાં નાગરિકોની ઉપસ્થિતિમાં આ આખો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું, જેમાં હું જો હાઇલાઇટ કરું તો અમે જેમ હમણાં જ વાત કરી કે નગરપાલિકાનું હવે જે કાર્યકાળ છે એ પૂર્ણ થવા ઉપર છે અને સ્વાભાવિક રીતે નગરપાલિકાનું જ્યારે કાર્યકાળ પૂર્ણ થતું હોય ત્યારે જે મેનિફેસ્ટો જે વાત લઈ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નાગરિકો પાસે ગયા છે, એ તમામ સુવિધાઓની સાથે સાથે અન્ય અનેક સુવિધાઓ, જેમ કે ખંભાળિયાની અનેક હેરિટેજ જે સાઇટ્સ છે, અનેક નાગરિકો એની સાથે રિલેટ કરે છે, કનેક્ટ કરે છે। ખંભાળિયાના ઇતિહાસની એક ઝલક આ હેરિટેજ સાઇટ્સની માધ્યમથી આપણે મળતી હોય છે, તો એ તમામનું રિસ્ટોરેશનનું કામ મુળભાઈના પ્રયત્નથી જ્યારે મંત્રી હતા ત્યારે